બોલો ગુરુ गिरधारी महाराज की, बाबा मुक्तानंद महाराज की, અખંડાનંદ મહારાજ કી, સદગુરુ દેવ કી. આપણે ગઈકાલે પાણું ચલાવ્યું ને, એ પાણું ચલાવીના રૂપિયા 10,040 પડેલા છે. એ આપણે ગૌશાળામાં આપવાના છે, તો બાપુને આપણે આપી દઈએ. આમ તો 5:30 થઈ ગયા, કથાના વિરામનો સમય થઈ ગયો, વિરામનો. પણ કથામાં આપણે વિશ્વામિત્ર ચરિત્ર સાંભળ્યું, પછી કૃષ્ણ બાપુએ આપણે ગૌમયમાં સંભળાયો. તો આ વિશ્વામિત્ર ક્ષત્રિય હતા એમ કીધું. એક રાજા હતા, અને એ રાજા જ્યારે સૈન્ય લઈ અને પસાર થાય છે વશિષ્ઠજીની ઝૂંપડીએથી, અને વશિષ્ઠજીની ઝૂંપડીએ ને જમવા રોકે છે રાજા, અને આખા સૈન્યને વશિષ્ઠજી જમાડે છે. ત્યારે વિશ્વામિત્રને એમ થાય છે, હવે જમ્યા પછી વિશ્વામિત્રને રાજાને એમ થાય છે કે આ નાનકડી ઝૂંપડી છે, અને એમાં આખા સૈન્યને જમાડે એટલો સામાન ક્યાંથી હોય? અને અમે રાજ દરબારમાં જે આગતા સ્વાગતા ન કરી શકીએ એવી આગતા સ્વાગતા ઋષિએ કરી છે. આનો મહત્વ શું છે? આનું કારણ શું છે? ક્યાંથી આ બધું આવ્યું છે? પોતાના ગુપ્તચરોને વાત કરી કે જાઓ તપાસ કરવા, ઋષિ આ બધું ક્યાંથી ઉત્પન્ન કરે છે. અને ગુપ્તચરો ગયા છે, તપાસ કરી પાછા આવીને કીધું, રાજન મહારાજા, આ ઋષિ પાસે એક ગાય છે, અને એ ગાય બધું આ આપે છે. રામાયણની ઘટના છે. આ ગાય આ ઋષિને બધું આપે છે, જે જે માંગે છે એ ગાય આપે છે, ગાયમાંથી ઉત્પન્ન થાય છે. ત્યારે આ રાજાની નીતિ બગડી છે. રાજાને એમ થયું કે આ ગાય તો અમારા રાજ દરબારમાં શોભે. ને વશિષ્ઠજી પાસે ગાયની માગણી કરી, વશિષ્ઠજીએ ગાયની ના પાડી અને લડાઈ થઈ છે, યુદ્ધ થયું છે ગાય માટે. એક ઋષિ રાજાની આરે હારે છે, ત્યારે ગાય માતા છે એ પોતાના તપોબળથી સૈન્ય ઊભું કરી અને વિશ્વામિત્રને હરાવે છે. ત્યારે વિશ્વામિત્રને એમ થયું કે મારા કરતાં તો આ બ્રહ્મ તેજ વધ્યું, આ તપનું તપસ્યાનું તેજ વધ્યું, આ બ્રાહ્મણનું તેજ વધ્યું. હવે મારે રાજપાટ નથી કરવા, હવે તો હું તપસ્યા કરી અને બ્રહ્મર્ષિ બની છે, હું બ્રહ્મતેજને પ્રાપ્ત કરીશ. ને ત્યારે રાજપાટ છોડી અને પોતે તપસ્યામાં લાગ્યા છે. અને બ્રહ્મતેજ પ્રાપ્ત કર્યા પછી પોતાનું નામ સાર્થક થયું છે, વિશ્વામિત્ર, વિશ્વનો મિત્ર. આખા વિશ્વના મિત્ર ભાવથી, કરુણા ભાવથી દર્શન કર્યા, અને પછી વિશ્વમાંથી અનિષ્ટને નાશ કરવા માટે ભગવાન રામની માગણી કરવા ગયા છે. અયોધ્યામાં ભગવાન રામની માગણી કરવા ગયા છે. આપણે ઘરે સંતો આવે, ભિખારી આવે, ત્યારે આપને એમ લાગે કે આ માગવા આવ્યો છે, પણ આપણા ભાવ જો શુદ્ધ હોય ને તો એ કાંઈક આપવા આવ્યા હોય છે. હું વારે વારે કહું છું, વિશ્વામિત્ર છે ને એ ખરેખર માગવા નથી આવ્યા. તો દશરથને એમ લાગ્યું કે મારા દીકરાને માગવા આવ્યો છે, પણ તમે તપાસ કરો, વિશ્વામિત્ર રામ ભગવાનને લઈ ગયા પછી શું શું આપ્યું છે. કથામાં એવું આવે છે, કૌશલ્યા એક ખુશી છે, બાકી બધા દુઃખી છે. બધાને એમ છે કે આ અમારા રાજકુંવરને લઈ જાય છે, રાજ દરબારી છે, રાજમાતાઓ છે, રાજા છે, બધા દુઃખી છે. એક વશિષ્ઠ અને કૌશલ્યા ખુશ છે કે મારા દીકરા છે એ કંઈક સારા કામમાં જાય છે. વશિષ્ઠને એમ છે કે આ એક ધર્મને નિભાવવા માટે જાય છે, કૌશલ્યાને એમ છે
કે આનો જન્મ થયો ત્યારે એક જ્યોતિષ આવ્યા હતા અને જ્યોતિષે કીધું હતું કે આને એક ઋષિ માગી જાય અને પછી પરણીને પાછો આવશે. એટલે માને છે ને દીકરાને પરણાવવાનો બહુ શોખ હોય ને એ કૌશલ્યાને એ યાદ આવ્યું કે જ્યોતિષીએ આમ કીધું હતું એટલે આને જવા દેવાય, આ પાછો સીતાને લઈને આવશે. મારે વાત નહીં કરવી તે કે ઋષિ માગવા નથી આવ્યા. તમે જો વિશ્વામિત્ર એને લઈ ગયા પછી શું થયું તો કે તાડકાને મારી પછી વિશ્વામિત્રએ આખા જીવન આજીવન જે તપસ્યા કરી હતી એ તપનું બળ પોતે જેટલી શસ્ત્ર વિદ્યા અસ્ત્ર શસ્ત્ર જે એની પાસે હતા એ પણ બધા ભગવાન રામને અર્પણ કરી દીધા છે. એટલે આપ્યું છે અને અલૌકિક આપ્યું છે. આ જે વસ્તુ આપીને એના બદલામાં દશરથ રાજા આખું અયોધ્યાનું રાજ આપી દે ને તો એટલા વર્ષની તપસ્યાનું ફળ એની બરાબર ના આવે. આખા જીવનની તપસ્યાનું ફળ વિશ્વામિત્રએ પ્રભુના ચરણમાં સમર્પિત કરી દીધું છે એટલે આપ્યું છે. અસ્ત્ર શસ્ત્ર આપ્યા છે. બલા અને અતિબલા નામની વિદ્યા આપી છે કે કોઈ દી માણસને ભૂખ ન લાગે. એટલે સંતો છે ને આપણે જો ભાવથી કાંઈક કરીએ ને તો એ આપવા આવે છે. પછી જનકને ઘેર ગયા અને સીતાનું મિલન કરાવ્યું એટલે રામ અને સીતા જીવ અને ભક્તિ બેનું મિલન કર્યું છે. કાલે મેં જલારામને યાદ કાલ પ્રમદી યાદ કરી હતા. આજે કહું એને ત્યાં ભગવાન માગવા આવ્યા હતા. એમ કીધું આપણે કે એક સાધુ માગવા આવ્યા. ખરેખર માગવા આવ્યા હતા. આપીને ગયા કે વિશ્વમાં પેલું મંદિર એવું છે કે અહીં ફંડ ફાળા નથી લેતા. એ ભગવાને આપ્યું. આપણે એમ કઈ ભગવાન માગવા આવ્યો તો જલારામને એમ થયું છે કદાચ આ માગવા આવ્યો, વીરબાઈને એમ થયું છે માગવા આવ્યો, પણ ઈશ્વર ત્યાં દેવા આવ્યા હતા. બસ આપણે આપણા પાત્રને સાફ રાખી, આપણી બુદ્ધિને સાફ રાખી તો આ કથાઓ છે ને એ આપણને સમજાશે અને તો ભગવાન આપણી કસોટી કરશે. ને ભગવાન જેથી કસોટી કરે ને તેથી આપણા જીવનનું સાફલ્ય છે, તેથી આપણું જીવન સફળ થઈ જાય. એટલે વિશ્વામિત્રએ પેલા કસોટી કરી રામની કે ખરેખર આ બ્રહ્મ છે. એટલે તાડકા આવી અને કસોટી થઈ ગઈ પછી બધું સમર્પિત કરી દીધું. અને એક વખત આપણા જીવનમાં સદગુરુ આવી જાય, ઈશ્વર આવી જાય, ધર્મ આવી જાય પછી એને પરિપૂર્ણ સમર્પિત થઈ જાજો. પછી તમે ખાલી થઈ જાજો. ખાલી થઈ જાય ને તો વાંધો ના આવે, નહીતર આ જગતમાં ટીપાવવું પડે છે. હા, નહીતર આ જગતમાં ટીપાવવું પડે છે. એક વખત શરણાઈ અને ઢોલને બેને વાતચીત થઈ. ઢોલ કે શરણાઈને, હે બેન તે એવા શું પુણ્ય કર્યા છે કે તને વગાડતો હોય ને એ અધર ઉપર રાખે તને, એટલે હોઠ ઉપર રાખે અને જાણે પગ ચંપી કરતો હોય ને એમ ધીરે 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 આંગળા ફેરવે છે. ને અમે તો જ્યાં જઈએ ત્યાં બે બાજુ દાંડિયું હોય ને ટીપાઈએ છીએ, બે બાજુ ટીપાઈએ છીએ ને આ એકદમ ક્યાંય દયા રાખ્યા વગર ટીપે છે. ત્યારે શરણાએ બહુ સરસ મજાનો જવાબ આપ્યો કે હે ઢોલ, અમે અમારા છિદ્રો છે ને જગતમાં ખુલ્લા મૂકી દીધા છે. અમારે ક્યાંય પડદા નથી, અમારા છિદ્રો જગતમાં અમે ખુલ્લા મૂકી દીધા અને તે તારા છિદ્રોને ઢાંક્યા છે એટલે તું ટીપા છો. એમ ધર્મને, ઈશ્વરને, સદગુરુને સમર્પિત થઈ જાય ને પછી આપણે ખુલ્લા થઈ જઈએ, હળવા થઈ જઈએ. ને જે હળવા નથી થતા ને એને જ એટેક આવે છે. હા, હૃદયમાં બધું હંગરી રાખીએ ને પછી આ બધી માથાકૂટ થાય છે. એટલે ભગવાનને પ્રાર્થના કરી કે આપણને સદબુદ્ધિ આપે અને એના શરણમાં સમર્પિત થયા જેવા આપણા જીવન બને. હા, એટલે આપણે તો સમર્પિત થવું પણ જીવન એવા કુંડાળે પડ્યા હોય ને કે ત્યાં સુધી પહોંચી જ ન શકીએ. એટલે પ્રભુને પ્રાર્થના કરી, ભગવાન સત્યનારાયણને પ્રાર્થના કરી, સદગુરુને પ્રાર્થના કરી કે આપણે એના ચરણોમાં રહેવા લાયક બની, એને સમર્પિત થવા જેવા બની અને હોંશે હોંશે આપને સ્વીકારે એવા આપણા જીવન બને. અસ્તુ. જય ગિરનારી. હવે આપણે વ્યાસપીઠે તમારે જે કંઈ હોય કથા ચાલુ રાખવી હોય 15-20 મિનિટ વાંધો નહીં. કેમ છે ભાઈ? ઉતાવળ હોય તો આરતી લઈ લઈ.
અમારા મહેમાન છે ને એ દરરોજ મોડા આવે છે તો એને કથા સાંભળવી એ જ્યાં આવે તો અમારે આરતી ટાઈમ થઈ ગયો હોય એ કે હવે આવીએ કથા સાંભળવાના આરતીનો ટાઈમ થઈ ગયો હોય એટલે એકાદ પ્રસંગ કથાનો લઈ અને પછી આપણે આરતી તરફ જઈશું. અને જેઠાભાઈ તથા પદમસિંહભાઈને પ્રાર્થના, જ્યારે આરતી આવે ત્યારે સંધ્યા આરતીમાં આપણે મુખ્ય યજમાન સાથે આરતી કરવાની છે. શાસ્ત્રીજીને પ્રાર્થના એક આરતીની થાળી વધારે તૈયાર કરે. હવે આપણે કથામાં बोली सदगुरु देव की जय, गिरनारी महाराज की जय. વિશ્વામિત્રજીનું યજ્ઞ પૂર્ણ થયું. જનકપુરથી આમંત્રણ આવ્યું. જનક રાજાએ પ્રાર્થના કરી છે કે હે વિશ્વામિત્રજી, અમારે ત્યાં ધનુષ યજ્ઞ થવાનો છે. આપ અમારા પર કૃપા કરી આ યજ્ઞમાં પધારો. વિશ્વામિત્રજીએ ભગવાન રામને વાત કરી કે આ રીતે આમંત્રણ છે. અહીંયા યજ્ઞ પૂર્ણ કર્યો, હવે જનકપુરનો યજ્ઞ પૂર્ણ થાય માટે પ્રભુ આપ જનકપુર પધારો. ત્યારે ભગવાનની સંમતિ મળી. ભગવાન તૈયાર થયા. જનકપુરની યાત્રાનો હવે આરંભ થયો. વિશ્વામિત્રજી એમ નથી કીધું કે ત્યાં જઈને આવું બનવાનું છે, સીતાજીનો સ્વયંવર છે. માત્ર સૂચિત કર્યા છે ભગવાન રામને કે ત્યાં એક યજ્ઞ છે, એને પૂર્ણ કરવા માટે આપણે જવાનું છે. ભગવાન રામ લક્ષ્મણજી સહિત તૈયાર થયા. ત્યારે તો કઈ વાહન વ્યવહારો હતા નહીં, પગપાળા ચાલીને જવાનું છે. વિશ્વામિત્રજી છે, સાથે ઋષિવૃંદ છે. મંત્રોચ્ચાર થઈ રહ્યા છે. જે પઠન પાઠન શિષ્યોને કરવાનું છે, પઠન પાઠન ચાલુ છે અને પગપાળા યાત્રા થઈ રહી છે. વિશ્વામિત્રજીની સાથે ભગવાન રામ અને લક્ષ્મણજી ચાલી રહ્યા છે. એમાં તુલસીદાસજી મહારાજે લખ્યું છે, આશ્રમ એક દીખ મગમાહી, ખગ મૃગ જીવ જંતુ તાહનાહી. આશ્રમ એક દીખ મગમાહી, ખગ મૃગ જીવ જંતુ તાહનાહી. ચાલતા ચાલતા જાય છે. વનનો માર્ગ છે. એમાં રસ્તામાં એક આશ્રમ જોયો, આશ્રમ આવ્યો. હવે આપણે આ રસ્તે જતા હોય, અહીંયા કથા ચાલુ છે. ચાલનાર માણસ જતો હોય ચાલતા ચાલતા એટલે સ્વાભાવિક એની નજર તો પડે ને કે અહીંયા કંઈક થઈ રહ્યું છે. એમ ચાલતા ચાલતા જઈ રહ્યા છે. રસ્તામાં આશ્રમ આવ્યો અને ભગવાન રામની નજર પડી. विश्वामित्र जी से पूछा, प्रभु ये आश्रम किसका है और इतना निर्जन क्यों है? इस आश्रम में ना कोई व्यक्ति है, ना वस्तु है, ना कोई जीव है, ना जंतु है. આશ્રમના વૃક્ષો પણ જાણે પાનખર આવી ગયો હોય એમ સુકાઈ ગયા છે. કોનો છે આ આશ્રમ? આટલો બધો નિર્જન કેમ છે આ આશ્રમ? આ આશ્રમમાં ચારે બાજુ નજર કરતા 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 ભગવાનની નજર એક પથ્થર ઉપર પડી. પૂછે છે, પ્રભુ ખગ મૃગ જીવ જંતુ તાહનાહી, ખગ મૃગ જીવ જંતુ તાહનાહી. આશ્રમ દેખ દીખ મગમાહી,
આશ્રમ, વૃક્ષો સુકાઈ ગયા, ન કોઈ જીવ મળે, ન જંતુ મળે, ન કોઈ પ્રાણી, કોઈ નથી અહીંયા. અને આ બરાબર રસ્તાની વચ્ચે માર્ગ ઉપર આ પથ્થર, જેને જોઈને એમ લાગે છે કે કોઈ મનુષ્યની આકૃતિ છે, કોઈ બેઠું છે. કોણ છે આ પથ્થર કોનો છે? કોણ પથ્થર બનીને બેઠું છે? અયોધ્યાથી જનકપુરની યાત્રા થઈ, ભગવાન વિશ્વામિત્રના આશ્રમથી જનકપુરની યાત્રા થઈ. ત્યાં સુધીમાં 3 સ્ત્રીઓ મળી છે. એક તાડકા, બીજા અહલ્યા અને ત્રીજા મા સીતા. તાડકા એ કામ છે, મા અહલ્યા એ તપસ્યા છે, અને સીતાજી એ સ્વયં ચિતિ શક્તિ છે, સ્વયં શક્તિ છે. યાત્રામાં આ 3 શક્તિઓ આપણને મળશે, એક કામના રૂપમાં, એક તપસ્યાના રૂપમાં અને એક સ્વયં શક્તિ. પણ કામના રૂપમાં જે સ્ત્રી મળે એમાં જો અટકી ગયા તો પછી તપસ્યા નહીં થાય. એટલે ભગવાને તાડકાનો વધ કરી નાખ્યો, તાડકાને મારી, કામને મારી નાખ્યો. કારણ કે સાધનામાં કામ નથી આવતું. તાડકાનો વધ કર્યો, હવે તપસ્યાનો વારો આવ્યો. કોણ છે આ મનુષ્યાકૃતિ પથ્થર? અને શિલા બનીને શા માટે બેઠું છે? ત્યારે વિશ્વામિત્રજી બોલ્યા, ગૌતમ નારી શાપ બસ ઉપલ દેહ ધરી ધી. ભગવાન ત્રિકાલજ્ઞ તુમ, આપ ત્રિકાલજ્ઞ છો, જ્ઞાની છો, ત્રિકાળદર્શી છો, જગત પિતા છો, જાણો છો કોણ છે, છતાં પૂછો છો તો કહું છું કે ગૌતમ ઋષિના પત્ની છે, નામ છે એનું અહલ્યા. પણ પ્રભુ, આ અહલ્યા ઋષિ પત્ની છે, એને પથ્થર બનવું પડ્યું? હા પ્રભુ, ઘટના એવી બની હતી કે ગૌતમ ઋષિ બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરવા ગયા, સ્નાન સંધ્યા કરવા માટે ગયા. ત્યારે મા અહલ્યાના રૂપથી મોહિત થઈ ઇન્દ્રદેવ કપટ ધારણ કરી ગૌતમ ઋષિનું કપટી રૂપ લઈ અને મા અહલ્યા પાસે આવે છે. એમાં મા અહલ્યાનો કોઈ દોષ ન હતો. ઇન્દ્રદેવ ભલે ખોટી મનસાથી આવ્યા, પણ મા અહલ્યાને એ હાથ પણ નહોતા લગાવી શક્યા. આ ઘટના બની. ગૌતમ ઋષિ સ્નાન સંધ્યા કરી આવે, ખબર પડી કે ઇન્દ્રદેવે આવું પાપ કર્યું છે, મા અહલ્યાથી આવું પાપ થયું છે. એટલે તરત જ ગૌતમ ઋષિએ શાપ આપી દીધો કે હે ઇન્દ્ર, તમારા શરીરમાં 1000 કાણા પડી જાય. મા અહલ્યા નિષ્પાપ છે, પવિત્ર છે, કોઈ અપરાધ મા અહલ્યાએ કર્યો નહોતો, અજાણતા આ દોષ લાગ્યો છે. છતાં ગૌતમ ઋષિ બોલ્યા કે હે દેવી, તમે તમારા સતીત્વને જાળવી ન શક્યા તો જાઓ, પથ્થર જેવું વર્તન કર્યું, પથ્થર બની જાઓ. અને એ અહલ્યા શલ્યા બન્યા. જ્યારે શાપ આપ્યો ગૌતમ ઋષિએ, ત્યારે મા અહલ્યા પગમાં પડી ગયા અને પ્રાર્થના કરી કે સ્વામી, તનથી મનથી હું પવિત્ર છું, મેં કોઈ પાપ નથી કર્યું. અજાણતા ઇન્દ્રદેવે કપટ કર્યું છે, મેં પાપ નથી કર્યું, તો પાપનું દંડ શા માટે? કૃપા કરો. ઇન્દ્રદેવને પણ પોતાની ભૂલ સમજાડી અને પગમાં પડી ગયા છે. ઋષિવર, હું માર્ગ બોલ્યો, મને માર્ગ આપો, મને આ શાપમાંથી મુક્ત કરો. કહ્યું છે કે સંતો દયાળુ હોય છે. દયાની સરવાણી હૃદયમાંથી ફૂટી અને ત્યારે ગૌતમ ઋષિ બોલ્યા કે હે ઇન્દ્રદેવ, પાપ તો થયું જ છે, અને મારા મુખમાંથી જે શબ્દો નીકળ્યા એ શબ્દો કદી મિથ્યા નહીં ઠરે. આપના શરીરમાં
કાણા પડશે, 1000 કાણા પડશે, પણ હે ઇન્દ્રદેવ, પ્રભુને સાક્ષીમાં રાખીને હું આશીર્વાદ આપું છું કે જ્યારે ભગવાન રામ પરણવા માટે જશે, જ્યારે ભગવાન રામ ઘોડે ચડશે, ભગવાનનો વરઘોડો નીકળશે, ત્યારે તમારા શરીરના જે 1000 કાણા છે ને એ નેત્ર બની જશે અને 1000 નેત્ર વડે તમે ભગવાન રામના દર્શન કરશો, ત્યારે આ પાપમાંથી મુક્ત થશો. માં અહલ્યા પ્રાર્થના કરે, પ્રભુ મેં પાપ નથી કર્યું, અજાણતા થયું છે. ત્યારે ગૌતમ ઋષિ બોલ્યા, દેવી, જ્યારે ભગવાન રામ આ ધરતી ઉપર પધારશે, આ રસ્તે જ્યારે ભગવાન રામ નીકળશે, ત્યારે ભગવાન રામની ચરણ રજ તમને મળે અને તમે આ પથ્થરમાંથી, પથ્થર દેહમાંથી મુક્ત થઈ અને ફરી અહલ્યા બનશો. અને વિશ્વામિત્રજી બોલ્યા, ગૌતમ નારી શાપ બસ ઉપલ દેહ ધરી ધીર, ચરણ કમલ રજ ચાહતી, कृपा करो रघुवीर. हे रघुवीर, आपके चरण कमल की रज की इच्छा लेकर ये मूर्ति बैठी है, मूर्तिमंत तपस्या जैसी. आ अहल्या નથી, સાક્ષાત તપસ્યા મૂર્તિમંત બનીને બેઠી છે. અથવા તો સંતોએ એમ કીધું કે માર્ગની બરાબર વચ્ચે માં અહલ્યા બેઠા, પથ્થર બન્યા કે નહીં આપણે જોવા નથી જવું, પણ માર્ગની બરાબર વચ્ચે જઈને બેઠા અને પોકારી દીધું કે હા, હું પાપી છું અને આ માર્ગમાં વચ્ચે બેઠી છું, મારા પાપને હું જાહેર કરું છું કે મેં પાપ કર્યું છે. જગતની લાત મને વાગશે, જગત મને લાત મારશે, મને મંજૂર છે, પણ જગતની લાત વાગતા વાગતા ક્યારેક જગદીશ આવીને લાત મારી દે ને મારું કલ્યાણ થઈ જાય, મારો ઉદ્ધાર થઈ જાય. મારે મારા પાપને છુપાવવું નથી, હું જગ જાહેર કહું છું કે મારાથી પાપ થયું છે, ભલે અજાણતા, માટે હું રસ્તામાં વચ્ચે બેઠી છું. જગતની ઠેસ વાગતા વાગતા ક્યારેક જગદીશની ઠેસ વાગી જાય અને મારો ઉદ્ધાર થઈ જાય. હે પ્રભુ, વર્ષો વીત્યા, આ એક સતી નારી બીજા કોઈના અપરાધના પાપે પીડાઈ રહી છે અને પીડા મુક્ત કરો પ્રભુ. ત્યારે ભગવાન એ આશ્રમમાં અંદર પ્રવેશ કરે છે અને જેવો ભગવાને આશ્રમની અંદર પ્રવેશ કર્યો, ભગવાનનો સ્પર્શ આશ્રમની ધરતીને મળ્યો અને આશ્રમની એ ધરતી પાવન બનવા લાગી. જાણે વૃક્ષો ફલિત થવા લાગ્યા, આશ્રમનું વાતાવરણ બદલાવા લાગ્યું. ધીરે 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 ભગવાન માં અહલ્યા તરફ આગળ વધે છે. મૂર્તિમંત બનીને માં અહલ્યા રસ્તામાં બેઠા હતા. ભગવાન માં અહલ્યાની સામે આવ્યા. પોતાના ચરણની રજ અડે તો શલ્યામાંથી અહલ્યા બને એવું એને વરદાન હતું. એટલે ચરણ રજ અડાડવા માટે ભગવાને પોતાનો પગ ઊંચો કર્યો અને ત્યારે પવનનો એક ઝપાટો એવો આવ્યો કે ભગવાનના ચરણમાંથી રજ લઈ અને એ રજથી અહલ્યાનો અભિષેક કર્યો છે. તપસ્યા જો સિદ્ધ હશે, તપસ્યા જો સત્ય હશે અને સત્યના માર્ગે જો આપણે બેઠા હશું ને તો પ્રકૃતિ પણ એ તપસ્યાને, એ સાધનાને પૂર્ણ કરવામાં મદદ કરશે. ભગવાને તો ખાલી પગ ઊંચો કર્યો, હજુ અડાડ્યો નહોતો, ત્યાં તો હવાનો ઝોકો આવ્યો. ભગવાનના ચરણમાંથી રજ લઈ લીધી. એક રજ, એક કણ જોઈતો હતો, એને બદલે પવને તો આખે આખો અભિષેક કરી દીધો અને શલ્યામાંથી અહલ્યા બન્યા. આંખોમાંથી અશ્રુની ધારા વહી. સામે દ્રષ્ટિ કરી તો ભગવાન ઉભા છે, પણ આંખોમાંથી જે અશ્રુની ધારા વહી એ અશ્રુની ધારામાં માં અહલ્યાના બધા પાપ ધોવાઈ ગયા. હૃદય નિર્મળ બન્યું. ભગવાન સમક્ષ ઉભા છે. માં અહલ્યા
બે હાથ જોડી નતમસ્તક બની ભગવાનના ચરણોમાં નમી પડ્યા છે, વંદન કરે છે અને પ્રાર્થના કરવા લાગ્યા. પરસત પદ પાવન શોકન સાવન પ્રગટ ભઈ તપ પુંજ સરી. આંખોમાંથી અશ્રુની ધારાઓ નીકળવા લાગી છે. આજે અશ્રુ પણ કહેવા લાગ્યા કે હે માં ઔષધ અહલ્યા, અમને વહેવા દો, અમને નીકળવા દો. વર્ષોથી અમે તમારી અંદર છુપાઈને બેઠા હતા, આ ભાવને હવે વહેવા દો. સામે પરમાત્મા છે, એ પરમાત્માની સામે અમને નીકળવા દો. અને અશ્રુની ધારા નીકળે. હાથ જોડી નતમસ્તક બની માં અહલ્યા પ્રાર્થના કરી. પરમાત્માને એકી દશે જુએ છે, અશ્રુધારા બને. ત્યારે ભગવાન કહે, માં આજે આપ શલ્યામાંથી અહલ્યા બન્યા છો. વર્ષોથી એક જ જગ્યાએ બેસીને આપે મારું રટણ કર્યું છે અને હું આવ્યો છું. તો માં માંગો, તમને શું આપે? તમારી આ તપસ્યાના પ્રભાવે મારે તમને કંઈક દેવું છે. માંગો, શું જોઈએ છે? ત્યારે માં અહલ્યા કહે, પ્રભુ આપશો ને? હા માં, હું આપીશ, માંગો. અને માં અહલ્યાએ માંગ્યું, પ્રભુ હું તો એક અપવિત્ર નારી છું, જગતથી તરછોડાયેલી છું. મેં અજાણતા, મેં પાપ નથી કર્યું, અજાણતા પાપ થયું અને જગતે મને તરછોડી. પણ પ્રભુ, આજે હું પોતાને ધન્ય માનું છું કે જગતે મને તરછોડી તો ભલે તરછોડી, પણ મને આપ તો મળ્યા. ધનભાગ છે મારા કે મને આપના દર્શન મળ્યા. मैं नारी अपावन, प्रभु जग पावन. आप तो जग पावन छो, जग ने पवित्र करवा वाला छो. મને આપે પવિત્ર બનાવી. પણ પ્રભુ, એક ઈચ્છા છે મારી, પૂરી કરશો? હા માં, બોલો. તમારી જે ઈચ્છા હોય એ હું આજે પૂરી કરીશ. ત્યારે માં અહલ્યા બોલ્યા, પ્રભુ મને મારા પતિનો લોક આપો. મને ત્યાં મોકલાવો જ્યાં મારા પતિ ગૌતમ હોય. ત્યારે ભગવાન કહે, માં જે પતિએ તમને શાપ આપ્યો, જે પતિએ તમને પથ્થર બનાવી, એ પતિ પાસે તમારે જવું છે. માં અહલ્યા કહે, હા મારે એ પતિ પાસે જવું છે જેણે મને શાપ આપ્યો. કારણ પ્રભુ સાંભળો, મારા પતિએ મને શાપ ન આપ્યો હોત તો તમે અહીંયા દર્શન દેવા ન આવત. એ મારા પતિની કૃપા
છે મારા ઉપર કે એણે મને શાપ આપ્યો, પણ પ્રભુ એનો એ શાપ આજે વરદાન બનીને તમારા રૂપમાં મારી સામે ઊભો છે. જો મારા પતિએ મને શાપ ન આપ્યો હોત તો તમે અહીંયા મને દર્શન લેવા થોડી આવત. એ મારા પતિની કૃપા છે. માટે પ્રભુ જો આપવું હોય તો મારા પતિનો લોક મને આપો, બીજું મને કાંઈ નથી જોઈતું. અને ત્યારે ભગવાનના મુખમાંથી શબ્દો સરી પડ્યા, ધન્ય છે આ ભારતની સતી નારીઓને જે શાપ પણ ભોગવે અને છતાંય પતિને પરમેશ્વર માની પોતાના પતિની સેવા કરે. કારણ કે માં અહલ્યાના શબ્દો છે, મુનિ શાપ જો દીના અતિ ભલ कीन्हा परम अनुग्रह मैं जाना देखो भरी लोचन भव भय मोचन यह लाभ शंकर जाना. મને તમારા દર્શનનો લાભ મળ્યો એ મારા પતિની કૃપા છે, માટે મને મારા પતિનો લોક આપો. અને ત્યારે પ્રભુએ માં અહલ્યાને આશીર્વાદ આપ્યા કે ભલે માં જેવી તમારી ઈચ્છા. અને ત્યારે લોચન ભરી ભરી ભગવાનના દર્શન કરી અને માં અહલ્યા પતિ લોક તરફ સીધાવે છે. અને બાબાજીએ લખ્યું, એહી ભાતી સીધારી ગૌતમ નારી બાર બાર હરિ ચરણ પરી જો અતિ મન ભાવા સોવર પાવા મેં પતિ લોક આનંદ ભરી મેં પતિ લોક આનંદ. ભગવાને વરદાન આપ્યું, પતિ લોક આપ્યો, ત્યારે આનંદ ભરી અને આનંદની સાથે માં અહલ્યા પતિ લોક તરફ પ્રયાણ કરે છે. આ ચરિત્ર આપણને બતાવે છે કે એક સતી નારી માટે એના પતિ સિવાય બીજું કોઈ ભગવાન છે જ નહીં. ગૌતમ ઋષિએ શાપ આપ્યો છતાં માં અહલ્યા કહે છે કે કલ્યાણ થયું. જો એણે શાપ ન આપ્યો હોત તો મને ભગવાનના દર્શન ક્યાંથી ન મળત. આ એક સતી નારી છે. આ અહલ્યા જગતને સતી નારીનો ધર્મ સમજાવે છે. પતિ પરમેશ્વરાય નમઃનો મંત્ર જગતને માં અહલ્યાએ આપ્યો છે. અને એટલે આપણી સતી નારીમાં માં અહલ્યાને પણ એક સ્થાન મળ્યું છે. અહલ્યા દ્રૌપદી સીતા તારા મંદોદરી તથા પંચકન્યા સ્મરે નિત્યમ મહાપાતક નાશનમ. 5 જે કન્યાઓ છે જેનું સ્મરણ કરવાથી મહાપાતક નાશનમ, મહાપાપમાંથી આપણને મુક્તિ મળે છે. એ 5 કન્યાઓમાં સૌથી પ્રથમ સ્થાને માં અહલ્યા છે. અહલ્યા દ્રૌપદી સીતા તારા મંદોદરી તથા પંચકન્યા સ્મરે નિત્યમ મહાપાતક નાશનમ. આટલું વીત્યું, વર્ષો સુધી પથ્થર બનવું પડ્યું, છતાં પોતાનો પતિ ધર્મ નથી છોડ્યો. આ કથા આપણને આપણો ધર્મ સમજાવે છે, એક નારીનો ધર્મ શું. અને આમ પણ જીવનના કોઈ પણ પ્રસંગને જો પોઝિટિવ લેતા આવડી જાય ને તો એ પ્રસંગ આપણને કોઈને કોઈ ઉપલબ્ધિ કરાવે છે. પણ આપણી વિચારધારા સકારાત્મક બની જવી જોઈએ, જે કોઈને નથી હોતી. વિચારધારા જો સકારાત્મક બની જાય તો શાપ પણ વરદાન બની શકે છે. પણ એ વિચારધારાને સકારાત્મક કેવી રીતે બનાવવી એ માં અહલ્યા આપણને બતાવે છે કે ભલે પથ્થર બનવું પડે પણ વિચારોને ગબડવા ન દો. ભલે પથ્થર બનીને ઠોકરો ખાવી પડે પણ વિચારો મજબૂત રાખો કે નહીં, ક્યારેક ક્યારેક તો જગદીશ આવશે. ભલે જગત લાત મારે પણ ક્યારેક એ લાત ખાતા ખાતા જગદીશ આવી જશે, એની લાત વાગશે ને મારો ઉદ્ધાર થઈ જશે. આટલા બધા વિચાર આપણા સકારાત્મક હશે ત્યારે આપણી ભક્તિ પરિપૂર્ણ થશે. આ અહલ્યા પ્રકરણ આપણને
બતાવે છે. આ અહલ્યાનો ઉદ્ધાર કરી અને ભગવાનની યાત્રા આગળ વધી છે. જનકપુર તરફ પરમાત્મા ગતિ કરે છે. જનકપુરમાં પહોંચે અને જે લીલાઓ કરે એ લીલાના દર્શન આપણે કરીશું. આવતીકાલે ભગવાનના વિવાહ છે, આવતીકાલે ભગવાનના લગ્ન છે. લગ્ન એ શબ્દ જ એટલો વજનવાળો છે કે જેમાં જિંદગીની બધી જ જવાબદારીઓ આવી જાય છે. લગન એવો શબ્દ છે. એસી લાગી લગન મીરા હો ગઈ મગન. બાઈ મીરાની જેમ આપણને લગન લાગી જાય પરમાત્માની તો જીવન સફળ થઈ જાય. એવા લગનના દર્શન આપણે આવતીકાલે કરવાના છે. તો તમથી તો આપણે તૈયાર થશું. અને આજે જ પરમ પૂજ્ય કૃષ્ણાનંદ બાપુએ કીધું કે લિપસ્ટિક જેમાં પશુઓનું માંસ ભેળવેલું હોય છે, જેમાં મોટે ભાગે ગાય માતાની ચરબી વપરાય છે, તો પ્રાર્થના બહેનોને, ભાઈઓ તો કંઈ લિપસ્ટિક લગાડે નહીં, બહેનોને પ્રાર્થના કે બને, જો કે એમ ન કહેવાય કે બને એટલું ઓછું, પણ આ લિપસ્ટિકનો પ્રયોગ કરવો ટાળો તો આપણે આપણી ગાય માતાનું માન જાળવીશું એવું ગણાશે. આપણી ગાય માતા માટે ભલે તમે સાગર પુત્રો છો, તમારા ઈષ્ટ દરિયાદેવ છે, પણ આપણે હિન્દુ છીએ અને આપણી માતા એ ગાય છે. બધાને માં ગાય છે. આપણે ભારતના સંતાનો છીએ તો ગાય માતાનું જતન કરવું, એનું માન જાળવવું એ આપણો ધર્મ છે. માટે આ વાત જો યોગ્ય લાગે તો આપણે મેકઅપથી થોડા દૂર રહીએ તો ભાઈઓને પણ થોડું ટેન્શન ઓછું રહેશે. 50,000 લાખ રૂપિયા જેને આપવા પડે છે એ થોડીક એને શાંતિ રહેશે. એટલે ટાલ વહેલી પડી જાય ને એ પડે નહીં, થોડીક મોડી પડે. એટલે ખાલી તૈયાર થઈને આવશું. આપણે ખૂબ સુંદર રીતે આપણે કાલે આનંદથી ભગવાનના લગ્નને માણીશું. તનથી તો તૈયાર થશું પણ મનથી પણ તૈયાર થઈએ. માં અહલ્યાની જેમ આપણે આપણી ભક્તિ, આપણી તપસ્યા, આપણો ત્યાગ, આપણો નારી ધર્મ, આપણો પતિ ધર્મ એ ભગવાનના ચરણોમાં સમર્પિત કરીએ અને ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, જેમ માં અહલ્યાનો ઉદ્ધાર કર્યો એમ અમારો પણ ઉદ્ધાર થાય, એવી અમારા પર કૃપા કરો. તમારી પાસે સમય છે? આંગળી ઊંચી કરો. કોને સાંભળવું છે? એટલે એમાં શું થાય, જો સાંભળો, લગ્ન હોય એટલે થોડું કામ મોડું તો થાય ને. હવે આવતીકાલે લગ્ન છે એટલે તૈયારી તો કરવી. અને આપણે ગઈકાલે જ ચર્ચા કરી હતી કે જીવ પરણે ત્યારે બ્યુટી પાર્લર ચાલે, પણ ભગવાન પરણે ત્યારે બ્યુટી પાર્લર ન ચાલે. ત્યારે તો સંતોનો સત્સંગ જોઈએ. તો આપણે પૂજ્ય ગુરુજીને પ્રાર્થના કરશું કે આવતીકાલે આપણે લગ્નમાં આવી શકીએ એના માટે અમારે શું કરવું, અમારી ભૂમિકા તૈયાર થાય એવું આપણા ઉપર કૃપા કરે. બોલીએ સદગુરુદેવ. કાલે લગ્નમાં જવાનું છે એટલે આજે થોડું મોડું થાય તો વાંધો નહીં ને? વાંધો નહીં ને? નબળી નબળી હા પાડો. બસ અવાજ નહીં. કેટલા કલાક થયા બેઠા એને બાપુ? તમારે ઠીક ગાદી તક્યા અમારે હેઠું બેવાનું પછી તો ઊંચા નીચા થવાય. પણ આમાં થયું છે શું ખબર? પહેલે દિવસે બહુ ભાવથી ધાબળો પાથરી દીધો એટલે ધાબળાને કંટ્રોલ કરવા ગાદલું નાખ્યું. એ ગાદલાને કંટ્રોલ કરવા મારે ઊંચું નીચું એવું થવું પડે કે તો મને જ ખબર છે. બોલી રામચંદ્ર ભગવાન કી, સદગુરુ ભગવાન કી. જાજો સત્સંગ નથી કરવો. કાલ મારી વાત કોઈ સાંભળી નથી ને એટલે આજ વાત કરવી છે. કાલ અમારા સ્વામિનારાયણ ભગવાન પધાર્યા હતા, પછી આપણે રમણભાઈ, હા, એના સ્વાગતમાં તો આપણે એટલા બધા ગાંડા તૂર થઈ ગયા હતા કે મારે જે જન્મદિવસની વાત કરવી તેની કોઈ સાંભળી જ નહીં. એટલે આજે સજા. એટલે આપણે આજે અડધો કલાક
મોડા ગઈ કથામાં અહીંયા આપણે 7 વર્ષ પહેલા પણ મેં વાત કરેલી કે આપણે ભારતીય પરંપરાથી જન્મદિવસ ઉજવીએ. આપણી કોઈ પણ પ્રક્રિયા છે ને એ ભારતીય પરંપરાથી થવી જોઈએ. હું પહેલેથી એક જ વાત કરું છું કે આપણી પરંપરા છોડીને આપણે દુઃખી થયા છે. આપણી પરંપરા નવરાત્રિની જે હતી એ નવરાત્રિમાં આપણે બધા ગરબા રમતા ને વચ્ચે એક દીવો પેટાવતા. ગરબો હોય, ગરબા ઉપર કોળિયું હોય, કોળિયા ઉપર મોટો દીવો પેટાવતા ગામડામાં. એની પરંપરા તો શું હોય ખબર નહીં, પણ કચ્છ કાઠિયાવાડની આ પરંપરા હતી. એ ગાયના ઘીનો દીવો છે ને એની ઉર્જાઓ આપણને મળે અને એના ફરતા ફરતા આપણે ફરી એટલે એની ઉર્જાઓ ગાયના દીપકથી એમ કે છે કે પ્રાણવાયુ બહુ પ્રગટે છે. એટલે આપણા ઋષિમુનિઓએ આ પરંપરા કરી હતી અને માના ગુણગાન ગાતા, માના ગરબા ગાતા. એટલે એક તો માની ભક્તિ થતી, પછી શિયાળો અને ચોમાસું બેયની સંધ્યા સમય એટલે બેયને પલટાવવાનો. આપણે વર્ષા ઋતુમાંથી શિયાળામાં જતા હતા, ચોમાસામાંથી શિયાળા. એટલે ચોમાસાનું જે કાંઈ પ્રદૂષણ હોય એ આપણને બહુ બીમારી લઈ આવે. ભાદરવો અને આસુ માણસો બહુ બીમાર પડે. ભાદરવો આખો બીમાર હોય, પિત્ત વધે. ભાદરવામાં તડકાના હિસાબે પિત્ત વધે. આ પિત્તને કંટ્રોલ કરવા માટે આપણે કસરત કરવી, એટલે આપણે નાચતા, ગરબા રમતા ઋષિમુનિઓ. એટલે આપણે આ પરંપરા કરી. પછી ઘીના દીવાની આજુબાજુ નાચતા, એટલે ગાયના ઘીના દીવાથી પ્રાણવાયુ થાય અને આપણું શરીર પોઝિટિવ થઈ જાય, એટલે રોગ પ્રતિકારક શક્તિ વધે. એટલે માના ગુણ ગાતા ગાતા આપણે તંદુરસ્તી મળે એવો આપણી આ પરંપરા હતી. હવે આપણે ગાયનો દીવો કાઢી નાખ્યો, માતાજીના ગરબાય કાઢી નાખ્યા, માતાજીનો ક્યાંય ફોટો હોય નહીં, અને પછી હવે શું કરીએ છીએ એ તો તમને મને બધાને ખબર છે. હવે આમાં નુકસાન છે કે ફાયદો છે એ તમે અનુભવ કર્યો જ છે. એટલે આપણી પરંપરાને નષ્ટ કરી છે ને એટલે આપણે નુકસાન જ છે. મારે વાત એ કરવી હતી કે આપણા જે જન્મદિવસ ઉજવતા ને, રામ ભગવાનના જન્મ ઉજવાશે, કૃષ્ણના જન્મ ઉજવાશે, નંદઘેર આનંદ ભયો આપણે હજી કરીએ છીએ ને, હજી મજા આવે છે. પણ દુઃખ તો મને એ થયું કે આમાં વોટ્સઅપમાં ખોડિયારમાંના જન્મદિવસમાં કેક કપાય છે, એવામાં વોટ્સઅપ આવ્યા. 700 વર્ષ થયા કે ખોડિયારમાંનો, એનો જન્મતિથિ હમણાં હતી. તો કોઈ મંડળ એવું છે ને મંદિર છે, એમાં અમારે એક સાધુ છે આ વિડીયામાં, અને એ માતાજીના નામે કેક બનાવ્યો ને પછી કેક કાપે છે ભક્તો. કઈ પરંપરા છે આપણી? આપણી ભારતીય સંસ્કૃતિ છે એ જોડે છે, કાપે નહીં. પાશ્ચાત્ય સંસ્કૃતિ કાપે છે. ભલા માણસ આપણા પ્રસંગો હોય તો કાપવાની વાત હોય કે જોડવાની વાત હોય? જોડવા જોઈએ. ધર્મ છે એ બધાને એક કરે છે, જોડે છે. એટલે તો આપણે યોગ કીધો છે, ધર્મને યોગ કીધો છે. યોગ એટલે જોડવું. જીવ અને શિવનું મિલન એટલે યોગ. કારણ આપણે આપણા પ્રસંગમાં મહત્વનો પ્રસંગ કે આપણું 1 વર્ષ પૂરું થાય છે, આપણે આપણા જિંદગીનું 1 વર્ષ ઓછું થાય છે, અને પાછા આપણે કાપીએ છીએ. પછી કાપવા ત્યાં સુધી તો ઠીક છે, ઓલી મીણબત્તી ફૂંક મારી મારીને ઓલવાવે, અંધારા કરે છે. શા માટે આપણે પ્રાર્થના ભગવાનને કરવાની કે અમારા જીવનમાં આવું અંધારું કરી દો? આપણી પરંપરા એ હતી, રાજા મહારાજાની આ દીકરાના જન્મ થાય એટલે મંદિરોમાં દીપવાળા પેટાવતા, બ્રાહ્મણોને દક્ષિણા આપતા, બ્રાહ્મણો પાસે આરતી કરાવતા, બ્રાહ્મણો પાસે સ્વસ્તિ વાચન કરાવતા. આ આપણી પરંપરા છે. તો મારે બધાને તમને પ્રાર્થના છે કે આ રામાયણ આપણે ત્યાં રામકથા થાય છે, એ રામકથાને સાક્ષી આપણે બધા સંકલ્પ કરી કે અમે ભારતીય સંસ્કૃતિ મુજબનો જન્મદિવસ ઉજવશું. પછી તમારા બાળકનો હોય, પછી તમારો હોય કે તમારા વડીલોનો હોય, જન્મદિવસ છે ને એ ભગવાનની સાક્ષીએ અને અંજવાળા થાય ને એવો ઉજવો. હા, ફૂંક મારીને અંધારા નહીં કરો. અંધારા કરીને આપણે શું કહેવાનું? દીવા પેટાવીને તો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ, તમસોમાં જ્યોતિર્ગમય, હે પ્રભુ અમને અંધારાથી અંજવાળામાં લઈ જા. આ દીવા જેવું અંજવાળું કરે અમારા જીવનમાં. અંધારા કરીને હું એમ કહેવાનું કે અમારા જીવનમાં અંધારા કરજો. ખાસ માતાઓને પ્રાર્થના છે
કે ઘરમાં છે ને એવું વાતાવરણ બનાવો કે તમારા બાળ બચ્ચા છે સંસ્કારી બને અને નિરોગી બને. હા, આપણી સંસ્કૃતિ છે ને આ બેયને અપનાવે છે. આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે બધા પ્રસંગો ઉજવશું ને તો બાળકોને દવા ઓછી ખાવી જોઈએ. એની માનસિક બીમારી જાહે અને શારીરિક બીમારી જાહે. માનસિક બીમારી માને નબળા વિચારો, નબળા સંસ્કારો એ જાહે, એના મનોબળ મજબૂત બનશે અને શરીરે નિરોગી બનશે. એટલે મેં નવરાત્રિનું કીધું ભાઈ નવરાત્રિ શા માટે હતી આપણી, પણ આપણે આપણું બધું કાઢી નાખ્યું. હવે તો સાપ જ્ઞાન વિસોટા રહ્યા છે. માં આપણે નકરો આનંદ જ કરવો છે ને. એ આનંદ કેટલી ઘડી હોય ખબર? ઘડીક વાર જ એ પ્રસંગોમાં હોય ત્યારે જ. બહાર નીકળ્યા પછી તો અત્યારે આપણે ટીવીમાં સિરિયલો જોઈએ છીએ, પિક્ચરો જોઈએ છીએ, આ છે જે એ જોતા હોય તો ત્યાં સુધી જ આનંદ આવે. પછી એ જોયા પછી દુઃખ શું થાય છે કે એના જેવા બનવાની આપણે કોશિશ કરીએ છીએ. આ માતાઓ છે હિરોઈન જેવો બનવાની કોશિશ કરે, આ ભાઈઓ યુવાનો છે હીરો જેવો બનવાની કોશિશ કરે, પણ એ સ્ટોરીમાં એ હીરોની વાસ્તવિક જીવન તમે જોજો, એને ક્યાંય આવક નહીં હોય પણ એ ગાડીઓ લઈને જ ફરતો હોય છે. દુનિયામાં હારામાં હારી ગાડીઓ હોય એ લઈને ફરતો હોય. ક્યાંય ધંધો કરતો નથી બતાવ્યો એને, ક્યાંય વડીલોની સેવા કરતા નથી બતાવ્યા હીરોને. સિરિયલોમાં સાસુ વહુ ને આ એને કાંઈ પોતાની ફરજ તો ક્યાંય બતાવી જ નથી. બીજું જ બધું બતાવતા હોય ને એ બધું આપણે જોઈએ છીએ ને આ મગજમાં એ આપણા કોમ્પ્યુટરમાં ફિટ થઈ જાય છે અને પછી એવું જીવન જીવવાની કોશિશ કરીએ એટલે આપણું જીવન છે ને નર્ક જેવું થઈ જાય છે. આપણું ઘર છે એ નર્ક જેવું થઈ જાય છે, ત્યાં સ્વર્ગ નથી રહેતો પછી. એટલે બધાને પ્રાર્થનાઓ છે કે આપણી સંસ્કૃતિમાં રહી, આપણી મર્યાદાઓમાં રહી, આપણા વડીલોની પરંપરાને જાળવવી. રામાયણ આપણે એ જ શીખવાડે છે. અને એથી વિશેષ શીખવું હોય જો આમાં અહલ્યાના પતિવ્રત ધર્મ બતાવ્યો, અહલ્યાનો કે પાતિવ્રત્ય ધર્મ આને કહેવાય. આટલું બધું હેરાન થયા તોય પતિનો લોક માગ્યો. એ જ વાતને આધ્યાત્મિક જગતમાં લઈ જઈ બાપુ તો એક ગુરુ અને શિષ્યની નિષ્ઠા કેવી હોવી જોઈએ એ બતાવે છે અહલ્યા પ્રકરણ છે. જ્યાં સુધી શિષ્ય આ બધી પરંપરાઓમાં વીંટળાયેલો છે, હા, લૌકિક પરંપરાઓ, અલૌકિક પરંપરાઓ, પછી પરમારિત પરંપરાઓ, આમાં બધામાં વીંટળાયેલો છે, ત્યાં સુધી એને કાંઈ પ્રાપ્તિ નથી થતી. એટલે સાધકને છે ને પથ્થર જેવી તપસ્યા કરવી પડે છે. એના સંયમમાં, નિયમમાં, સિદ્ધાંતોમાં એક પથ્થર જેવો અડગ જીવન થઈ જાય એવી તપસ્યા કરે ત્યારે પ્રભુ રામ છે ને એ સામે હાલીને આવે છે. અને આ નિયમમાં જ્યારે રહે ને ત્યારે સદગુરુ એને છોડીને વહી જાય. સદગુરુ રસ્તો બતાવી દીધો, શ્રાપ આપ્યો માને રસ્તો બતાવી દીધો કે બેટા અહીં બેહીને આવી તપસ્યા કરી, જેમ વાલ્મીકીએ કરી. નારદના એક વચનથી રામ રામને બદલે મરા કરતા રાફડો થઈ ગયો, માને જળ થઈ ગયો એ માણસ. એમ તમારા સિદ્ધાંતોમાં, તમારી ભક્તિમાં તમે જળતા એટલી બધી લઈ આવો કે એમાં ક્યાંય બાંધછોડ હાલે જ નહીં. પથ્થર જેવા થઈ ગયા. અહલ્યા પથ્થરની બની ગઈ. એક સાધક પથ્થરનો બની જાય ત્યારે એને પ્રભુની પ્રાપ્તિ થાય છે. અને પ્રભુની પ્રાપ્તિ થયા પછી એને સદગુરુની યાદી રહેવી જોઈએ. હા, પ્રભુની પ્રાપ્તિ થયા પછી ભગવાને કીધું માગ, હું તારા ઉપર પ્રસન્ન છું, તારી તપસ્યા ફલીભૂત થઈ છે. ત્યારે કીધું મારો પતિનો લોક આપો, મારા સદગુરુનું શરણ આપો મને. આટલી બધી જ્યારે ઊંચી આ રામાયણમાં વાતો ભરી હોય ત્યારે આપણે એને ગ્રહણ ક્યારે કરી શકશું? ગુરુ કૃપા ही કેવલ. ભગવાનની જ્યારે ઉપર કૃપા થાય ને ત્યારે આ સિદ્ધાંતો સમજાય. પણ વારે વારે પ્રાર્થના છે, સત્યનારાયણ ભગવાનના આંગણામાં છે એટલે સત્યને સમજવાની કોશિશ કરજો. અસ્તુ, જય ગિરનારી. હવે આપણે આરતી તરફ જશું. મુખ્ય યજમાન આરતી કરવા પધારે, સાથે સાથે આ ભાનુશાળી પરિવાર પણ આરતીમાં પધારે. પછી દાનંદ મહારાજ કી જય. હરયે નમઃ, હરયે નમઃ, હરયે નમઃ, હરયે નમઃ, હરયે નમઃ, હરયે નમઃ. નમઃ પાર્વતી પતયે. જમવા પધારો
જમવા પધારો વિશ્વના સર્જનહાર જો વિશ્વંભરને વિરસિંહારી જમવા પધારો વિશ્વના સર્જનહાર જો વિશ્વંભરને વિરસિંહારી પ્રેમની ઓ વિશ્વંભરને વિરસિંહારી ડાબો હાથ મોઢા આગળ રાખી જમણા હાથે જમાડશું. ઓમ પ્રાણાય સ્વાહા અપાનાય સ્વાહા વ્યાનાય સ્વાહા ઉદાનાય સ્વાહા સમાનાય સ્વાહા. ઓમ બ્રહ્મણે નમઃ મદ્યપાને સમર્પયામિ ઉત્તરાપોષણં સમર્પયામિ હસ્ત પ્રક્ષાલनं સમર્પયામિ મુખ પ્રક્ષાલनं સમર્પયામિ. કાલના રામ જન્મમાં અમારે વાપીથી પધારેલા મહેમાન પદમસિંહભાઈ તરફથી ભગવાન રામને ઝુલાવરના 5100 રૂપિયા અત્રે આપવામાં આવે છે ગૌશાળાને. તો આપણે ગૌશાળાનું યોગદાન છે એ 10,000 હતું, એને બદલે 15,000 થયું. ઓધવરામ ભરોસે 5100 રૂપિયા ભગવાન રામને ઝુલાવવાના. બોલે ગૌ માત કી જય, ઓધવરામ મહારાજ કી જય, વાસરા દાદાની જય. હવે કાલે આપણે એવું સૂચન કરવામાં આવ્યું હતું કે આરતીમાં બધાને ઊભું થઈ જવું, પણ વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. આપણે ઊભા થઈ જઈએ ને એટલે પાછળ વાળાને આરતીના દર્શન ન થાય, એટલે આપણે બેઠા બેઠા ભગવાનની આરતી કરીને તો બધા દર્શન કરી શકે. જો મર્યાદા એ છે કે ઊભું થવું જોઈએ, પણ અત્યારની આપણી પરિસ્થિતિ એ છે કે ઊભા થાય એટલે આગળના માણસોને જ આરતીના દર્શન થાય, આરતીની ઝાંખી પાછળનાને નથી થતી. એટલે આપણે સમજી બધા બેસીને આરતી કરશું ને, ભાવ ભલે ને આપણે ઊભાથી નાચતા હોય એવો ભાવ રાખવાનો, પણ બેસીને આરતી કરી તો ઠેક બધા આરતીની ઝાંખી કરી શકે. એટલા માટે બધાને બેસી રહેવા પ્રાર્થના છે. આ નાનકડા એવા માતાજી જે તમારા માછી સમાજનો ભારતીય પહેરવેશ પહેરીને આવ્યા છે, એના માટે જોરદાર તાળી. હા, એક ફોટો પાડવા દેજો. કૌશલ્યાના કુંવર તમારી આરતી Hey!
पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे पदे। आरती आपी जाओ। ओम भूर्भुवस्वः। आवाहित स्थापित देवेभ्यो नमो नमः। आरार्पितं समर्पयामि। आत्माभिनन्दनं करिष्ये। नाकालो भवानि पुष्पाञ्जलिर्मया तत्र विहार परमेश्वर। ओम भूर्भुवस्वः। आवाहित स्थापित देवेभ्यो नमो नमः। मंत्र पुष्पाञ्जलिं समर्पयामि। નાગેશભાઈ આપી દો राम जय राम जय जय राम। श्री 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 राम પટેલવાડના ભાઈઓ જે આવ્યા હોય તો તે પણ અહીંયા ઊભા રહે અને મીટિંગ છે એટલે જે ભાઈઓ મીટિંગમાં બેસો એમને બધાને વિનંતી છે કે આપ બધા મીટિંગમાં બેસો આખા દિવસનું આપણે આકલન કરીશું જય સિયા